કાકા ઓ કાકા ઊભા તો ઊંઘ્યા મત ઊભા થો. તારું કોમ હતું? તમારું જ કોમ છે કાકા. તો મારું કોમ પડ્યું. હું દેવાદર ફાઇનાન્સમાંથી આવું છું કાકા. દેવું દેવું નહીં કર્યું આપણે તો સાહેબ. દેવું કર્યું નહીં. જે લોકોને દેવું હોય, જે લોકોને ભરવું હોય એને આપણે કંપની 20 દિવસમાં પૈસા ડબલ કરીને આપે છે. ડબલ 500 રૂપિયા લેતો 500 નહીં, 10 લાખ. 10 લાખ ના 10 લાખના 20 લાખ. તારે સાચું સાહેબ? હા. માની સોંગે અરે એમાં સોગન ખાવાની કેવી વાત આવે. આપણા ધીરુભાઈ અંબાણી, મુકેશભાઈ અંબાણી, અદાણી આ બધા કેવી રીતે કરોડપતિ બન્યા? તમે બનાયા પહેલા આપણે તો ઇન્વેસ્ટ કરતા હતા પૈસોનું. સાહેબ સાચું કહ્યું? સાચું વળી એમાં શું ખોટું બોલવાનું હોય? અને સરકારી કે પછી પ્રાઇવેટ આપણે પ્રાઇવેટ? પ્રાઇવેટ. સાચું કોણ પડી રહ્યું? સાચું તમે એક વખત ટ્રાય કરી જુઓ. ખરેખર ડબલ કરવાનું તો મારી સોગન કઈ નો ઉગી રહેતો મૂકો પૈસા ડબલ ચાલી થઈ હવે બધું હાથમાં આવ્યું. બોબા ઉકળ તું કોક લાવે પાણી લાવે સાહેબ પાણી પીવો પેલા. બોબા હા કેટલા વર્ષે મેળ પડ્યો હવે કે શાનું તારે પડવા નહીં હવે ઓ મેળ પડી ગયો. ઓમાં ડાયરેક્ટ 10 લાખ ના 20 લાખ રૂપિયા એ હાય તાર સાહેબ હું કહું હા બોલો. એટલા બધા તો નહીં આપણા જોડે પણ થોડું સમજીને કરો. આપણે 2 સ્કીમો ચાલે છે, એક 10 લાખની અને એક 7 લાખની. 7 લાખ હા સાહેબ કદો સાહેબ હું શું લેતા થોડું ખાલી ના 2 સ્કીમ જ ચાલુ છે. 10 લાખની ચાલુ છે અને એક 7 લાખની ચાલુ છે. કરાવી હોય તો તમે બોલો. દાદા કરાવું છે આપણે એ રીતો પણ થોડું સમજો ખાલી શરમ કરો ને થોડી. ના એ કશું જ ના થાય. આમાં એવું છે કે મારે કોઈ ઘરમાં મેળવાના નહીં હોતા, બરાબર? મારા આગળ કંપનીમાં જમા કરાવવાના હોય છે. બરાબર સાહેબ પોતનું કરો. પોતનું ના થાય. પોત એ બોબા કોટ ના ચાલે 10 લાખ લઈ લો તું બેંકની ચોપડી લેતા ફટાફટ જાય બેંકની ચોપડી લેતા આવજે. ચોમ પડી પેટી પડી જાય અંદર મારી લાવજો હો સાહેબ. આનું બધું જૂઠું જ નહીં ને? કશું કોઈ જુઠ્ઠું નહીં. તમે એક વખત ટ્રાય કરી જુઓ, ભરો તમે, તમને કેવું લાગે છે. અને ચાલી પૈસા આવી ડબલ થઈ અને બીજા દાડે આવી ના 20 દિવસે. 20 દિવસ હા 20 દિવસે અને 100% સિક્યોર છે. બરાબર તો ખરેખર ગોમાં કોઈને ના ગોઠવું. બંગલો પહેલા તો બંગલો જ લેવો બીજું કશું કરવું નહીં. અને ગોમાં બધા એવા ડુકરાઓ બરાબર ના. લો કાકા બરાબર સાહેબ 4 લાખ રૂપિયા જેવું પડ્યું ખાતામાં તો અંદર. 5 લાખનું ના મેળ પડે. છેલ્લામાં છેલ્લા 7 લાખ તો જોઈએ જ. હારું એટલે તારે 2 લાખ તો પેલા 5 જોડે લાવશે ઉસીના હો લઈ આવી જઈને બરાબર. હારું એટલે તારે સાહેબ તો તમે કાલ આવશો? કાકા કાલે તો હું નહીં આવું, પણ આ આપણો ઓફિસનું કાર્ડ છે. તમારા જોડે પૈસાનું સેટિંગ થાય તો તમે ડાયરેક્ટ ઓફિસ પર આવી જજો, બરાબર? બરાબર. અને સાહેબ હું કહું હા બોલો. આ તમે ડબલ કઈ રીતે કરીને આલો હો? ડબલ આમાં એવું હોય છે કે હું તમારા જોડેથી લઈ જાઉં પૈસા, બરાબર? તો અમે આગળ ઇન્વેસ્ટ કરીએ છીએ. એ કંપની અમને 7 દિવસમાં ડબલ આપે. 7 દાડા? હા અમને 7 દિવસમાં આપે. અઠવાડિયું એટલે હા અઠવાડિયું. તો બાબા હું કહું હા ડાયરેક્ટ તો ઉપર વાળી કંપનીમાં કોન્ટેક્ટ કરી દે તો હાથ દાડો તો આવી જાય પૈસા પા. હો ડાયરેક્ટ જમ્પ આવ ડાયરેક્ટ હા એવું કોણ કરવું પડશે તારી હો. અને હું કહું હા બોલો. કોઈ ડોક્યુમેન્ટ લાવવાનું આધાર કાર્ડ પાન કાર્ડ બધું? ના કશું જ નહીં જોતું. ખાલી તમે રૂબરૂ પૈસા લઈને આવશો ને ત્યારે તમારે એક સહી લેવામાં આવશે. બરાબર. સારું તારું પૈસાનું સેટિંગ કરી કાલ બેંક પરથી ઉપાડી આવું અને કાલ તમારે ફોન કરે. કશો બરાબર નંબર પર આપણો જ છે, બરાબર? પહેલા ઉપર રે ફોન કરજો મને. લોકો કાલ પેટી મેલ દેજો હાચવી. ચલો કાકા હું નીકળું તાણ. આવજો હો. એ હા. હા ખરેખર આ તો ઊંઘે નહીં આવો બોલ રાતે. અને બધા જ કરશો ને અને પહેલા જ બધા જ દાદાગીરી કરવું જઈ જાય ને તું જો. અને પછી તારે લગન મકાન ગાડી બધું હશે બધું આવશે તું જુઓ હવે. બધા જ જઈ સણકાવું હવે તો ગામમાં બધા જઈ હો કાકા ડોન કહું છે તો પૈસા વાળા હવે. પેલાજી ઘરમાં છો તમે બહાર આવી જાજો હેડજો.
ઘરમાં હું કરતા હોય ખબર નહીં પડતી પેલાજી ખબર જ નથી ઘરમાં જ હોય ઘરમાં જ શું હતું? બોલો બોલો બોલો. આવો. ઘરમાં હું કરતા હોય કે પેલા એટલે ભાઈ હાલ થાચી ખેતરમાં આવ્યા છું. બોલો તમારા ઘોડે થોડા બોકડા તોડું વાત કરો છો. પેલાજી કોમ પડી તું બેહો. બે હવા દાડા નહીં ભાઈ ઉભા રહેવાના દાડા યાર આમાં બધા. બેહો ભાઈ. મારા ઘેર તો કોઈ બી મોણા આવશે બે હશે. બોલો શું હતું? બોલે તો તડકો હવે. બોલો. જરૂર પડી હતી આજ તો પારખા તો લઈ જ લઉં તાણી પારખા લોક ના લો. બોલો ને શું હતું? કોણ? જરૂર પડી હતી ઉક્કાની કેટલા? બહુ કોઈ નહીં 2 લાખ રૂપિયા બહુ કહો ને એટલે શું કહેવાય? 2 લાખ રૂપિયા કહો. ઘરમાં કોઈ રમકડું વસ્તુ તો ઘરમાં પડી હોય વાત કરો છો. આખા ગોમ ડાલો હંચા રાઈસને બાઈસને આવી તારે કાઢી ડાલ દો એટલે પણ ઘરમાં પડ્યા તો લઈ જાઓ. 2 લાખ રૂપિયા વાત કરો છો. તું તો કરી આલો ને 2 લાખ રૂપિયા બહુ નહીં શું કરવા છે? 20 દાડામાં બા પણ શું કરવા છે 2 લાખ રૂપિયા? પહેલા જુઓ મારા ગમે તે કરવા રહ્યા હાલ વાત વેલવા એ વાત કરજો પહેલા તો તમારે થોડીક વેટિંગ કરવી પડશે 10-15 દાડાની. જો પેટી લઈને આલ દો પણ પેઢીએ પણ હમણાં તો શેઠ બહાર ગયા છે. ઓણિયો છે લગ્નમાં ગયા છે રાજસ્થાન. અલા તારે બોને બનાવો કે પછી હું મારી જિંદગીમાં કોઈના બોના બનાવે તમને શું લા બોના બતાવું કહો હડો. મારું બેટું જિંદગી પહેલી વાર જ પારખા લીધા ની ભાઈ ના પડી મૂકો જોઈ ગયો નહીં ગોમમાં જોઈ પેલાજી રેમ કહું આપણે પેલાજી ભાગ જેવા મળે છે ગોમમાં બધાની સહાય કરી મારી નહીં કરી સહાયતા બધાની તમારી મુલાસુલે ના પાડું. તમારી સહાયતા કરવી જ છે મારે. પણ હોવા તો જોવી ઘરમાં મારા ભાઈ. વાત કરો છો પણ ઘરમાં તો હોવા જોઈએ. પેલાજી બહુ કાઠું પડ્યું ખરેખર બોલો ના પાડી હતી કાઠું પડવાનો સવાલ નહીં મારા ભાઈ. મેં કોદાળ આ જીવન કોઈને કોદાળ કાઢા વગર નહીં જવા દઉં. તમને શું લે ના પાડું કહો હડો. મારે પર ખરેખર ભગવાનની જોન પૈસા ઘરમાં નહીં. પેઢીએ પૈસા પડ્યા છે પણ શેઠ જ્યાં છે રાજસ્થાન એ છોકરા કોઈક લગ્ન હતા જ્યાં છે. આજ કરવું હોય તો કાલનો દાડી કરી આલવું તો કરી આલજો બાકી પછી જોતા નહીં 10 દાડા 15 દાડા વેટિંગ તો કરવી પડશે મારા ભાઈ. ખરેખર બહુ કાઠું પડ્યું તો બહુ કાઠું પડ્યું પણ કરવા શું શું છે પણ હું ચોકથી લઈ આલું બીજા ફાંથી. વિશ્વાસ રાખેલો વિશ્વાસ પણ આ તો પેલા જે તો કુવા ઉતારીને વરઠા વાટી લીધા પછી કોઈના મેં વાઢ્યા નહીં સમજી લો હબળો. તારે મારો વિશ્વાસ તૂટી ગયો આજ બોલો એક તો મારો બેટો હાલવું ચોઈ રહ્યું ને બીજું દોઢમાં મારા અંગત થોડી વાત ચાલે કોહડો. બાપા પહા દાલ લેવાની કોઈ પણ વાત તમારી લાખ રૂપિયાની ભગવાનની સોગંદ તો કહું છું. મારા ઘરમાં પૈસા નહીં. શેઠ જ્યાં છે બહાર. કોમ હતું એટલા પૈસા નું હતો પણ કરવું છે શું કોહડો? હું બીજાથી લઈ આલું વાત કરો છો. તમે ક્યાં ના પાડી કોહડો? કોઈના ના નહીં પાડતો તમને ના પાડું. તમે તો મારા ભાઈ છો. કોમ કોઈને કીધા જેવું જ નહીં આવ્યું મારું બધું કીધા જેવું નહીં. દાખલો તો કહો તો હું દાખલ લઈ જાઉં. દવા ખોવાનું નહીં કે મારા મોબાઈલ પ્રસંગ નહીં પણ જે દાડો મોબાઈલ પ્રસંગ કર્યો ને એ દાડો બોમ્બ જતું રહી જાય પેલાજી એ તો બરોબર છે. અરે બસ થોડા જ દાડા આવા થોડા જ દાડા ખાલી એવા. તમે મને પહેલા કીધું તો કોઈ કોલ કરીને રાખો. તમે તો તાત્કાલિક આવીને ઉભા થઈ જાય લાવજો 2 લાખ રૂપિયા. 2 લાખ રૂપિયા થોડા ઘરમાં પડ્યા હોય કોહડો. સારું હેડો તારી પૈ કશું હતો નહીં બોમ્બે તમે તાર સક્ષણ કરો સમાધાન કરાવો બરાબર અને રાયસન જેવા આવીએ ને આવજો આપણે કોઈ લેવા એવું નહીં નહીં. તમે તો બસ ઠેસરેમ ભરેલા. હું કોઈને કોઈ દાડ વ્યાજવા પૈસા નહીં હાલતો. વાત કરો છો તે. આજ પછી આ ઓગડા કોના માટે કદી પગ નહીં મેલું હોવા માની સોગન બસ હવે શું કરશો કોહડો તાન? માર ફાઈન નહીં તો હું તમને હવે થોડુંક કોઈ દાગીનો વેચીને આલું કોહડો. દાગીનો તમે કહેતો દાગીનો વેચી મારું કોહડો. શાંતિ હળો વાખીને ઘરમાં થઈ જો તમે તારો પૂજો વગેરે તમે તાર ખોટું લગાડે જો તો તાર બીજું શું કરું કહો તાર. મારે બધું પૈસા એક તો ઘરમાં પડ્યા નહીં ગળે પડીને કે પૈસા આલો શું કરવાનું કોહડો? પૈસા હોવા તો જોવી. કોઈના ના નહીં પાડતો તમે શું ના પાડું વાત કરો છો? પેલા જ તો ના પાડી પણ બીજી વખત જવા તો દે આશા તો જોઈ નહીં કોઈ હાલશે એવી પણ ફોટો જ મારતા હું ટેકરજી ચોયડે વાખી બસ આ ગામમાં જતો હતો. ટેકરજી એક કોમ પડ્યું તું શું કોપડી વળી તમાર કરશો પેલા થાય એવું છે તો કરશું. પેલા આ કે ના બોલજો પેલા કરશું વળી તમારું કોમ હેડો. આશા તો ઓછી છે થોડી પણ આ તો તોય હું કહેતો તો જો હેડો જે થોડું ઘણું કો હવે સેટિંગ થવાતું પણ ઓમ ઓમ શાનું પૈસાનું કેટલા? બહુ નહીં ખાલી 2 રૂપિયા? 2 લાખ રૂપિયા
ઓય ખીજામાં 20 રૂપિયા પડ્યા હી જોતા હોય તો લઈ જો. ના ના તું સેટિંગ બેટિંગ ચોકથી લઈ આલો પછી તમને 20 દાડા પાહા આપણા પાસે કોઈ સેટિંગ નહીં, 20 રૂપિયા પડ્યા ખીજામાં જોતા હોય તો આલી દઉં. 50,000 રૂપિયા 50 નહીં 20 પડ્યા હી. હાલો ને 20 તો કરો 20 નહીં થાય એવા જો. કરો કે ચોકથી કોકના સંબંધી ફોન કરીને કહો કે 20 દાડા પાહા જો અમારે તમારી જેવા મોટા સંબંધો નહીં, મોટી મોટી તમારી વાતો હોય એટલે આપણે 200 રૂપિયા પડ્યા હી જોતા હોય તો આલું. નહીં થાય સેટિંગ નહીં થાય એવું. હારું હેડો તારા 200 રૂપિયા પડ્યા ને એ ઉંદરડા મારવાની દવા લાવો અને પીન કપાઈ દો ચોક જઈ એક તો ઘર જ તમારે હ અને અમારે ઉંદેડા મારવાની દવા પાવો હે. ખરેખર આ ઓગળ્યા પછી ચોકડી હવે અને પૈસા વાળો કેમ માની સોગાન તમને બધાને ના એવે આબરૂ લઈને ગોમ વચ્ચે હું જો તમારા પૈસા તમને મુબારક, તમારે રાખવાના બરોબર. તો કોગળે બોગળે ના આવતો કે પૈસા શું જરૂર પડી હે બરાબર પણ એક તો માગીને લેવું અને એમાં દાદાગીરી. ભિખારી મથુરજી આવો સેઠાજી શું કહો જેવું કહો સારું હે શરીર બસ સારું છે આજ આવા હાલ એકલો તો રસ્તામાં કોઈ તબિયત પૂછતો જવું છે બી હા દારૂ કઈ બાજુ ગયો આજ કે તમે અમારા હાલ પૂછવા આવ્યા હો બેહો બેહો અમે તો બેઠેલા જ છે ચમ આજ થોડું કોમ હતું એટલે આવ્યો તો આજ ઓહો એટલા તાણ શું કામ હતું કોમ તો કદી ને તો મોટું ખોલું હરું પાનનું બોલો બોલો શું 2 રૂપિયા જોવી 2 રૂપિયા નહીં તો સેટિંગ થાય કહું 2 રૂપિયાનું આલુ એડન તમે યાર મસ્કરી મેળવો ને મારી વાત ઓપડતે પહેલા હા 2 લાખનું સેટિંગ થાય 2 લાખ 2 લાખ તો નહીં પણ 2000 પડાવી લેવો હોય તો કહો 2000 જ પડ્યા ઓવા 2000 તો હાલ દઉં કાઢી લો 2000 થોડું સેટિંગ કરો ને કહું દાગીનો બાગીનો મેલ તમારા માટે કોઈ અમે દાગીના મિલીએ નહીં થાય કોઈ હોય અમારા જોડે જોઈ થાય આમ તો આખા ગામમાં તમે બૂમ પડાવતા હોય 50 કહું તો 2000 રૂપિયા પડાવી લેવા જ કહો સારું તો 2000 રૂપિયા પડ્યા ઓવા નહીં થાય સેટિંગ ના એ તો સેટિંગ નહીં જ થાય 2000 રૂપિયા લેવા હોય તો કહો હાલું હાલ 20 દાડા પા હાલ દે તમને ના તમારો વિશ્વાસ નહીં આવતો 2000 પડ્યા 2000 જોતા હોય તો કહો 2000 ની છેડની બાટલી લાવો અને પીન મરી જો બરાબર પણ તમે પીન મરી જાય એના કરતા બીજા જોડે માગવા આવો તો ખરેખર હવે આ ઓગળે પગની મેલું ચોકડી હવે સારું ના મેલતા જો એડો અમે તો જા વેલભાઈ ઓ વેલભાઈ નહીં કે કાચી બોલે તો જા વેલભાઈ નહીં આજા દૂધ ભરાવા જશે તો કોમ હતું એ તો દૂધ ભરાવા જશે તો કોઈ પૈસા પડ્યા તા પૈસા તો હોય તમે તો બધો વ્યવહાર હાથમાં આલેલો હતાણી કોને કીધું તમાર ભાઈ જોડે વ્યવહાર હોય છે એના ભિખારી ખીચામ તો પહોંચ્યું હોતું નહીં તમે એમ કહો છો ભિખારી તું જૂઠું બોલી તમે હું બોલો છો તારા બધું જૂઠું કઈ વેલા કીધા તો પહોંચ્યું હોતું નહીં પોતે યાર જોડે હોય છે આ બાજુ એમ હારું હારું તા દરવાજો ખોલો ચા તો પાવો શું લેવા એમ તમે ભાઈના બાજુ અરે હળો મારથી તો મારેલો હો વ્યામાં એટલે એ બધું જવા દો તમે ભાઈના બાજુ હારું એનો ડેરી ભેગો થઈ જાવ ગોમમાં હારું જો હારું એનો થોડુંક માપમાં બોલો ના હારું લાગતા વાત હારું એ ચોપલી ખુદી જેઠાજી ખરેખર મારી છોકર દાડા દીવે નહીં દેખાતા બોલો શેઠાજી મસ્કરી ના કરો માં મોડો થાડો હું છું બહેન એકલી આપ્યું ખરેખર દેખાતા નહીં બોલો એ તો કાળા એ શું કરીએ તે ઘેર જઈને આવ્યો પાપી જોડે ચમ ચા બાપીને આવ્યો એક મિલન તો પડતું થાય ઘરે કોઈ ના તો લઈ જવાનું ગણ પૂછતો તો ખાલી કે વેલ પૈતો જ્યાં એવું કીધું તે કઈ તો ચોક પટકવા જ્યાં છે તો મુકો હારું હતું તા રસ્તામાં ચોક મળી તો ઠીક અને કદો ઘેર હવે કસવા તારી જીભ મી રાખ ને હારું એનો પાછો મસ્કરી કરું ખાલી ભલા જ બી તમે હું કહું ખબર એક જરૂર પડી હતી તમારી બોલો ફર્સ્ટ ક્લાસ શું જરૂર પડી હતી કો તમારી જરૂર પડી એટલે તમે ગરબા કરો કે મારી જરૂર પડી
કોમ કહો તો કોમ થાય ને કોઈ નહીં. જરૂર પડી હતી. હાલ ડેરીનો પગાર થયો 350 રૂપિયા આયા. બોલ હાલ દઉં. 350 નહીં. એટલે તો ફેટ ના દે કે 350 એટલે રૂપિયા. ભેંસ હમણે નહીં દુવા દેતી. બરાબર હાલું હેડો નકર ફેટ ના આવતા ફેટ આવું. હવે સદાજી એમ તો કોઈ માર બાર નહીં ખાતા પા કોઈ નહીં. મારો પૈસો સેટિંગ થાય તો સેટિંગ કોક ના આલે તો કોક આલે. એટલે કના નહીં આલે એમ કો કના નહીં આલે જે ઘેર આવ્યું આલે દીધા પણ આજ સુધી આપણા ઘરે કોઈ આવ્યું જ નહીં. બીજા પંપ તો લઈ ગયો તો ખોટું નામ ના લીધું તમે તો. તો એ બધું બરાબર પમના બમ્પર સેટિંગ થાય 2 લાખ નું કહું 2 લાખ રૂપિયા કદી પાડ્યા નહીં તો લઈ આલું ચોઈ. તો તે લોન બોન કરાવો ને વેચવા બેચવા 20 દાડો પાહા લોન કરાવી દો તમારા બુબા પર વીમો ઉતરાવી દો અને મારી નાખો બેબોન. ઉભા ઉપર વીમો થયો તો સારું જતું લ્યા એ તો વીમા વાળું નહીં ને વીમો કરા તો 2 લાખ રૂપિયા ચોઈ લાબા. અને હું કહું લોડો ચા બા પીવી તો હવે ના પણ લોન નહીં થાય એવી કહું નહીં થાય. ડોસી પર લોન કરો દાદાજી માપે બોલતો ને બેડી ભેળું ભૂડું ભૂડું ફોડી નાખે પાઓ. અરે બસ કદી કરી હતો ખાલી આ મસ્કરી કોક દાડો કોક દોત પાડી નાખશે બધાય. હારું તો સેટિંગ નહીં થાય કહું નહીં થાય. કરો કરો ભરત ખાલી તો મજાક કરું આ તો રોજની ટેવ આપણી તો નહીં 2 લાખ રૂપિયા મારા મોડું થાય હું જવું વળો. ઉપાડો સંબંધી કોણ નકર પેટીએથી કોચો નહીં દાદાજી પૈસા યાર ખોટું કા ટાઈમ બગાડો મારો. હારું છેલ્લા 50 તો કરો 50 નહીં થાય 350 રૂપિયા પડે બોલાલ દઉં. હારું એટલે 20,000 નું બસ બોલતા નહીં હવે 20,000 રૂપિયા થાય તો કરી આલું વડો. થાય એવું નહીં આજ દાદ ભરવા નહીં નકર કાલ હજુથી થાય કરવા એવું એમ તો કહો. તમારે પાડા પાડીને હુકમ હાલવા કે નહીં હાલવા હાલ તો નહીં પૈસા તો કરો કે યાર કરી આલું વડો. ઘરે જઈને જોવું પડે કે નહીં. કરે જ નહીં પડે એને ના પાડી કને પેલી પીલી ના કરો દાદાજી. પાપીએ ના પાડી હા એમ પાવું તો તમારી જોડે થાય માધુર હોય તો ઘરે લઈને આવું. અને એને કેટલા પડાય 350 રૂપિયા પડે. કરે તો કઈ 800 લઈને પડે હું જઈને 350 પડાય લાવો 80 ના બાટલા લાવું અને મોઢા પર સોટું એટલે સોપડ ઉતરી જાય એટલે થોડા થઈ જાઓ તમે અરે જોની યાર ખોટું મગજ બગાડ્યા વગર. તારે ભિખારી લે પૈસા આલું તાણ હવે લે. કોચી ભિખાર રાખવું અરે ઘરમાં તો 3 લાખ રૂપિયા પડે પણ ના આલું હવે. બોલો ચલા પૈસા જોવે તમાર બસ ખાલી 2 લાખ રૂપિયા જોવે 2 લાખ જોવી. આ ટોટિયો બોટિયો નો ના ખાવું. છોટીઓ ને નકો તારે ડૂસ ને હાડી લઈ આલવી અમારે એક કી બહેની ભેળા બીજો ભાજી નાખ્યો લંગડા. તો જાકી તારી કાલ બુટા તેમાં ખરેખર બાબા તો બધા ભિખારીઓ નીકળ્યા એક દાદી ના નીકળ્યો ખરેખર બજારમાં જઈને કોક તો દોયડો કરું કો તો પછી વ્યાજમાં પૈસા લો બાકી 7 ના 14 તો કરવા જ છે ગમે તે થાય આ મારું 500 પાટણ હા